ગત તારીખ 16 મે 2025ના રોજ અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલી એક દુકાન પર વેફરનું પેકેટ ખરીદવા પહોંચેલા યુવાન નિલેશ રાઠોડે દુકાનદારના દીકરાને બેટા કહેતા જ ગુસ્સે ભરેલા પિતાએ 10થી 15 અન્ય લોકો સાથે મળીને નિલેશ રાઠોડને ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો। જે બાદ ગત તારીખ 22એ નિલેશ રાઠોડનું ભાવનગરની સરટી હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। કથિતપણે થયેલી એક માથાકૂટ એટલી વધી ગઈ હતી કે તેમાં દુકાનદાર સહિતના કેટલાક લોકોએ એક દલિત યુવાનનું મૃત્યુ નિપજાવી નાખ્યું હતું। ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ મૃતક નિલેશ રાઠોડના પરિવારજનોને સાંત્વના આપવા ઝરખિયા પહોંચ્યા હતા। પરિવારે પોતાના 20 વર્ષીય દીકરાને ગુમાવ્યો છે, ત્યારે પરિવારના દુઃખમાં સહભાગી થઈ તેઓએ આ ઘટનાને વખોડી કાઢી હતી। બીજી તરફ કોંગ્રેસથી નારાજ જિગ્નેશ મેવાણી મુદ્દે પણ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેઓ અમારા કાર્યકારી અધ્યક્ષ છે, કોંગ્રેસના ધારાસભ્ય પણ છે અને અમારી ટીમનો એક ભાગ છે। કોંગ્રેસ પક્ષે એ જ રીતે કામ કર્યું છે અને આગામી દિવસોમાં પણ એ જ રીતે કામ કરશે તેવું પણ લોકો વચ્ચેથી શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું। એક અતિશય દુઃખદ ઘટના ઘટી છે અને પરિવારે 20 વર્ષનો યુવાન ગુમાવ્યો છે, ત્યારે પરિવારના સભ્યોના દુઃખમાં ભાગીદાર થવા માટે આજે એમની કેટલીક માંગણીઓ એમણે સરકાર પાસે કરી છે। અમારા તરફથી પણ પૂરો પ્રયત્ન રહેશે। કોંગ્રેસ પર પક્ષ તરફથી હંમેશા ક્યારેય કોઈને પણ તકલીફ હોય, એમની મુશ્કેલી હોય, અન્યાય હોય તો એક ફરજના ભાગરૂપે એમાં સહભાગી થઈએ છીએ। આજે અહીંયા પરિવારના સભ્યોને મળ્યો છું અને એમના દુઃખમાં સંપૂર્ણ પક્ષ વતી સહભાગી લાગે છે કે કદાચ આજનો આપણે ટ્વીટ નથી જોયું। આ કોઈ રાજકીય પક્ષાપક્ષી માટેનો સવાલ નથી। કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી અધ્યક્ષ છે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે, અમારી ટીમનો એક પાર્ટ છે। સાથે મળીને જ્યાં દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં ઘટના બની હતી તો ત્યાં પણ અમે સંપૂર્ણપણે ન્યાયના પક્ષે ઊભા રહ્યા હતા। કઈ જાતિ છે, કયો વર્ગ છે, કયો ધર્મ છે એ જોયા વગર કોઈને પણ અન્યાય થાય ત્યારે રાજકીય પક્ષોના જવાબદાર વ્યક્તિઓ તરીકે અમારા સૌની જવાબદારી બને છે અને કોંગ્રેસ પક્ષે હંમેશા એ જ રીતે કામ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ એ જ રીતે કામ કરતા રહીશું।